ઓહો બાજરામાં કેટલા બધા કાકરા હું ઓલાને સાયણી લેવા મોકલ્યો ઈ જો નન્ને રહ્યો હું આવ્યો હાલ હાલ ગયો નન્ને રે પણ કેહા કાકા આપે તારે આવું ને લ્યો આ હું છે સોયણી સોયણીઓ કામ લાવ્યો તમે જ કીધું સોયણી લઈ આવ્યા બાપા એટલે હરકું સમજીને તો જાતો હોય મેં બાજરો સાળવા સાયણી મગાવી હતી સોયણી નહીં એવું તમે નહોતું કીધું તમે એમ કીધું તો સોયણી લઈ આવ્યા એમ ઓ તું કાક હરકું સમજીને તો જાતો હોય હું ક્યાં સોયણી પહેરું તો મગાવું તો મને એમ કે તમારે બહાર ગામ જવું છે પહેરવી છે હવે સોયણી એક પા મૂક અને બાજરામાં કાકરા છે વેણવા માંડ પણ બાજરામાં કાંકરા હું કામ વીણવા આપણે ક્યાં કોકને ખવડાવવું આપણે જ ખાવું ને તે કાકરા ખાવા તે રોજ ખાવી જ છે હું ક્યાં કોઈ દે દળનું કરું આ તો જા સોયણી દિયા જા પાછી સોયણી પાછી દેવા આવે હું નહીં જાઉં કે હા કાકા પહેલી પરાણે 300 રૂપિયામાં લાવ્યો તે પૈસાની સોયણી લાવ્યો તું હા તો તારા પગારમાંથી તું દઈ દેજે તે પૈસા હું દઈને આવ્યો ક્યાંથી પૈસા દઈને આવ્યો દૂધના પૈસા હતા ત્યારે મારી પાસે બાપા હું હવારનો વિચારું કે દળનું બાકીમાં ક્યાં દળાવું તો 300 રૂપિયા સોયણીને દઈને આવ્યો મારો તો દી બગાડ્યો હવે આ સોયણીનું શું કરશું તો તમારે સોયણી ન જોતી તો મમરાભાઈ ને બકુલભાઈ ને વેચી દેવું હવે બકુડો ને મમરાભાઈ થોડા સોયણી પહેરે તે સોયણી લે તે નો પહેરતા હોય તોય લે હે ઈવડા ઈ આપણને ખોટું બોલીને વસ્તુ આપે જ છે ને આપણે ખોટું બોલીને સોયણી આપી દેવું પણ આપણે હું ખોટું બોલશું એ આપણે કેવું ચમત્કારી સોયણી છે એમ સોયણા થોડા ચમત્કારી હોય તુંય તે નો હોય તો આપણે ચમત્કારી બનાવશું ચમત્કારી કઈ રીતે બનાવશું એ તમે બે પાંચસામાં બાજરો ભરી ગયો પછી ઈવડા ઈ આવે ને ત્યારે આપણે કહેવાનું સોયણી બાજરો જોવે એટલે તમારે 500 મૂકવાનો એટલે બાજરો નીકળશે એટલે ચમત્કાર નો છો આ એમ થાય લાય તો સોયણીમાં છે ને બાજરો ભરી દેવી બસ લ્યો હું બોલતો નહીં આમ જો બકુડો આવે છે હું કરો ભોળા દાદા બોલ માં ઘડે સોયણી બાજરો જોવે સોયણી બાજરો જોવે હવે બોલ શું કામ છે મને કેમ બોલવાની ના પાડી એ બકુલભાઈ આ ચમત્કારી સોયણી છે જે માંગવી ને એ વસ્તુ આવે ઘઉં બાજરો ઝાર તમે બાજરો માંગ્યો છો અને વચ્ચે તમે ઘઉં એમ બોલ્યા હોય તો ઘઉં બાજરો ભેગું ન થાય અમારે દળનું કાર્ય કરવું ત્યાં ચમત્કારી સોયણી છે હા હવે તું શું કામ આવ્યો કે હાલ એ મેં કીધું તમારે અડદ લેવા ના રે ના હવે અડદ ને અમારે શું કરવા અમારી પાસે જો ચમત્કારી સોયણી છે અમારે અડદ જોતા છે તો લઈ લેવું હું બકુલભાઈ જોવો છો જવાના આવડા ક્યાંકથી ચમત્કારી સોયણી લાવ્યા હવે ચમત્કારી સોયણી થોડી હોય એટલે હમણાં હું આવ્યો ને ત્યારે મારા ભાઈ એક પાંચટામાંથી બાજરાની ધાર થતી હતી હવે સોયણીના પાંચટામાંથી થોડા બાજરા નીકળતા હશે હે બોલા દાદા એટલો બાજરો આપણે થઈ રહે ના ના હજી એક પાલી જો હે સોયણી બાજરો જોવે સોયણી બાજરો જોવે અહીંયા જોયું આ શું હો બકુલભાઈ તો આ બકડીઓ ભરી દીધું અડધું જોવા તમે સોયણી લાવ્યા ક્યાંથી ઈ કોઈને ન કહેવાય હો પણ અમને તો કયો એ મને સટપટીયો સપનામાં આવ્યો થો મને કે માગ હું તારા કામથી ખુશ છું તે મેં સાયણી માંગી તે એને સમજ્યા ફેર છું એને મને સોયણી આપી મેં કીધું મારે બાજરો સાળવા સાયણી જોવે સોયણીને મારે શું કરવી તો ઈ મને કે આ સોયણી ચમત્કારી છે બાજરો ને ઘઉં જાય ને તું જે માંગીશ ને એ પાંચસામાં પડશે જોયું આ શું હો બકુલભાઈ અને હું શું કહું તમારે અડદ સસ્તા જોવે અડદ લઈ જોતા બકુલભાઈ મારે તો સોયણી જોવે સોયણી ન મળે હો પણ ભોળા દાદા પૈસા લઈ લેજો તોય સોયણી નથી દેવાની એ ભોળા દાદા તમને સોયણી ના આપી મને સટપટીયાએ સોયણી આપી તે પૈસા આપે તું સોયણી આપી દઉં તે કેટલા માં દેવાનું છે તારે એ 400 રૂપિયામાં એટલે 400 રૂપિયા હું આપી દઉં આ તો તમને આપી દઈ સોયણી ના ભોળા દાદા નો દેતો હું તને 500 રૂપિયા આપી દઉં તો તમને આપું સોયણી અમારા ભાઈ આપણે બેન ભાગમાં લઈ લ્યો તમ તાર 250 હું તમને આપી દઈશ હું એક પાંચટામાંથી જે નીકળે એ મારું ને એક પાંચટામાંથી જે નીકળે એ તમારું હા તે વાંધો નહીં અલે 500 રૂપિયા તમારે ન જોતી ને સોયણી તો એને આપી દો 500 માં હા આપી દે સારી વસ્તુ હોય એને આપી દે આજનો દી હું તને ખાવા દેવાનું છું કાલથી તું તારા ગામડે વયો જાજે એ હારું અલ્યો હાલ હવે હાલ આપણે દાણો દળવા જવાનું છે હાલ અમારા ભાઈ હા સોયણી આવી ગઈ આપણે હવે બાજરો અને જવા તમે ઘઉં કાંઈ વસ્તુ લેવાનું જ નહીં આપણે હા બકુલભાઈ હા હવે આમાંથી છે ને ઘઉં કાઢી હા અખતરો તો કરી લઈ હા ઉભા રહ્યો જો તો બોલો તો તમે સોયણી ઘઉં જોવે સોયણી ઘઉં જોવે કેમ નો નીકળ્યા ઘઉં ઉભા રહ્યો તો મને આઈન પાંચટામાં અખતરો કરી લેવા જો તો બકડીઓ પકડો તમે બોલો સોયણી બાજરો જોવે સોયણી બાજરો જોવે લ્યો બકુલભાઈ કાંઈ આવ્યું નહીં હું આમાંથી તો કેમ એમ છું મને તો બકુલભાઈ એવું લાગે ચમત્કારી સોયણી એમ કરીને 500 રૂપિયા લઈને વયા ગયા હા મને વ્યામ તો જાય જ છે આમ ઈ દણું દળાવા ક્યાં ગયા ગામ તો આમ છે આમ એની વાડી આવી ઈ ઓલી વાડીએ 500 રૂપિયા લઈને વયા ગયેલા છે તો હાલો ત્યાં જઈએ હાલો કેમ પણ આજી બે ને છેતરી ગયા ને દરરોજ અમને છેતરી જતા હતા 300 ની સોયણી 500 માં આપી ને
બોલા દાદા દડો સોયણી ના 300 રૂપિયા લઈ લ્યો ને 200 રૂપિયા આપો મને. આ ઉભો રે અલે તમે કહેતા થાય એવડા સોયણી નહીં લે, 300 ની સોયણી 500 માં વેચી જ નહીં. હાસુ હો તારું. તમે ખીજાતા ન હોય ને તો મારી પાસે પ્લાન હોય જ તે. આ તે આવા નવા પ્લાન તું છે ને લાવતો રહેજે. જો તો અહીંયા બેઠા લ્યો. એમી તો અહીંયા જ બેઠા હોય ને. બોલો દાદા આ ક્યાં ચમત્કારી સોયણી છે? ચમત્કારી તો છે. હવે કાંઈ ચમત્કારી સોયણી નથી. કેટલી વાર એમી બોલ્યા સોયણી સોયણી, ઘઉં જોવે સોયણી સોયણી, બાજરો જોવે. કાંઈ ઘઉં કે બાજરો કાંઈ ન પડ્યું. તો અમારા જ બાજરો પડ્યો હતો, તમે જોયો નતો? ઈ તો એમી બે આવ્યા ઈ પેલા તમે સોયણીમાં બાજરો ભરીને રાખ્યો હોય તો અમને શું ખબર? તો એમ ક્યાં તમને કીધું તું કે સોયણી લ્યો એમ? અરે એ અમારે નથી સાંભળવું. પૈસા પાછા આપો, અમારે સોયણી નથી જોતી. પૈસા પાછા નહીં મળે હો. એમ થોડું હાલે પૈસા પાછા ન મળે એમ. તો એમી ક્યાં તમને કીધું તું ઈ વખતે તમે પરાણે 500 રૂપિયામાં હું લઈ લઉં. હા તે પણ એવું કાંઈ નથી સાંભળવું. હાલો સોયણી લઈ લો ને 500 લાવો હાલો પાછા. એ કાંઈ નહીં, તમે સોયણી બદલાવીને આવ્યા હોય તો? એટલે અમે બે માંથી એકી સોયણી પહેરી તે બદલાવી. એ તો તમે ગામમાં બદલાઈ આવ્યા હોય. અને અમે ગામમાં ગયા જ ના ને, સીધા તો અહીંયા આવ્યા. કામ અમારા ભાઈ. તો હું પૈસા પાછા આપો. પૈસા પાછા નહીં મળે. ઉભા રહ્યો લ્યો તો. ઊભા ક્યાંથી રે? હાલ લા. બકુલભાઈ ધોકો ગોતો તો. હા યાર લઈ લો. ઉભા રહ્યો તો. ઓલા દાદા અહીંયા હંતાઈ જાવ અહીંયા. એટલે પણ અહીંયા આવશે તો આ કઈ ભાગી જાહું? તો કેટલું ભાગશું. એ ઈ બે વિયા ન જાય ને ક્યાં સુધી પૈસા તો દેવા જ ના. બકુલભાઈ આપણે ધોકો લેવા આવ્યા ને તે બે ક્યાંક ભાગી ગયા છે. કાઈ બોલતો નહીં. અમારા ભાઈ ક્યાંક વયા ગયા છે, જડતા નથી. આજ 500 જવાના છે. ભાગે ક્યાં? આઈને તો હું ઊભો છું. બોલો દાદા પૈસા પાછા આપો નકર ધોકો ખાવા તૈયાર થઈ જાવ. ના ના મમરાભાઈ મારતા નહીં. ઓ બાપા ઓ બાપા. ભાગો ક્યાં? અહીંયા ઉપર જાઓ. લાવો પૈસા પાછા લાવો. તમે રોજ પૈસા લઈ જાઓ, તમે ક્યાં અમને પાછા આપો? લે તો અમે કાંઈ આમ છત્રીને લઈ જઈએ તમને? તો છત્રીને તો લઈ જાવ છો. તેથી પાછા આપ્યા. લે પણ આવી ચમત્કારી સોણિયું ને એવું લઈને આવી અમે. એ બાપા યા બાદરો સાળવાની સાયણી મગાવી તો 300 રૂપિયાની સોયણી લઈને આવ્યો. પછી મારે કાક તો કરવું કે નહીં? ઈ પૈસા પાછા આપો નકર ધોકો ખાવા તૈયાર થઈ જાવ. બોલા દાદા ધોકો ખાઈ લેજો, પૈસા પાછા નહીં આપતા. તું સાના માનો દે ઘટે ઘટ પર હું મારા ધોકા ખાવા. અહીંયા મમરાભાઈ તમારા 500 રૂપિયા. લાવો. અમારા ભાઈ પૈસા ખિસ્સામાં નહીં નાખતા. કેમ? 250 રૂપિયા જ મને આપો. ચાના. એટલે આપણે બે ભાગમાં સોણી લીધી હતી કે નહીં? હા તમારે તમને 250 દેવાના થતા હતા કે નહીં? હા હવે આપણે સોણીનું કેન્સલ કર્યું, પૈસા પાછા આવી ગયા. તમારે મને 250 નહીં દેવાના? અલ્યા તો આ પછી અલ્યો 250 રૂપિયા. અને તું 200 રૂપિયા લાય. શેના 200 રૂપિયા? મેં તમને સોયણીના 300 રૂપિયા આપ્યા. એટલે હા બકુલભાઈ મારી પાસે હારી 700 રૂપિયા હતા 500 જ વધ્યા. તે 250 રૂપિયા તમે મને આપ્યા નહીં? અલ્યા મારા ખિસ્સામાં 200 રૂપિયા હતા. મારા ખિસ્સામાં તો કાઈ ન રહ્યું. તે આપણે ચમત્કારી સોયણી તો છે જ તે ને. એ સોયણી તું પહેરજે.